नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। એવા નાસ્તિકવાદોની કોઈ પાર નથી, પણ આપણે આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓ, આપના વડાઓ ઈશ્વર પદને નક્કી નિર્ણય કરીને સ્થાપિત કરી ગયેલા છે, અને એને માટેથી જે માર્ગે તે ચાલ્યા ગયા છે એ માર્ગે એના શબ્દ સ્વરૂપી પગલા પડ્યા છે. સાબિત થઈ શકે એવા. પણ જે માણસ યથાર્થ સ્વરૂપને જાણ્યા વિના કાંઈક જગતમાં મોટા કેવડાવવા કે સિદ્ધિઓના ભૂખ્યા થઈને કે પૂજાવાની ઈચ્છાથી ઈશ્વરના યથાર્થ સ્વરૂપને જાણ્યા વિના જે ઉપદેશની વાતો કરે છે તે ખરેખર રખડી પડવા જેવું છે. જે પોતે નથી જાણતો તે બીજાને પોતાના નાવમાં બેસાડીને ક્યાં લઈ જાય, પણ જે જળના રસ્તાને જાણે છે, સામે કિનારે જઈને જે આવ્યા છે એના નાવમાં બેસીએ તો નિશંકપણે જરૂર આપણે સામે પાર ઉતરી જઈએ, એમાં કોઈ શંકા નહીં. માણસ કેવો છે તેનું યથાર્થ સ્વરૂપ જો જાણવું હોય તો એને દારૂ પાવ. દારૂ પાવ ને તો જેવો છે એવો ઈ દેખાઈ જાય. પેલા આપણી સાથે ઘણી પોલિસીથી રહેતો હોય, પણ દારૂ એવી ચીજ કે પોલિસી ખુલ્લી કરી નાખે. ડચ લોકોને દારૂ પાવ તો ખાવા ઉપર તૂટી પડે. ફ્રેન્ચને દારૂ પાવ તો નાચ ગાનની માલિકો લાગી જાય. અંગ્રેજોને દારૂ પાવ તો હોય એનાથી પણ અતિ ગંભીર બની જાય. કોઈ દી કોઈ અંગ્રેજ દારૂ પીને ગાંડો થયો એ 200 વર્ષ આપણા દેશમાં રહ્યા, પણ એક દાખલો તમે દેખાડો. દારૂ પીએ તો હોય એનાથી વધારે શાંત થઈ જાય, અને ઇન્ડિયનને દારૂ પાવ તો તરત જ ઉપદેશ જ કરવા મળી જાય. એ પ્રમાણે જેઓના ભગવાન જ આત્મા અને સ્વામી છે એવા મનુષ્યોમાં સ્નેહ, સ્થાવર જંગમોની સેવા, તેમાં પણ મનુષ્યોની વિશેષ સેવા, મનુષ્યોમાં પણ સ્વધર્મ પાલનારાઓની વિશેષ સેવા, અને સ્વધર્મ પાલનારાઓથી પણ વૈષ્ણવજનોની વિશેષ સેવા કરવાનું શીખવું. નિમિરાજા પૂછે છે, તમે કહી ગયા કે નારાયણને તત્પરે તો પુરુષ માયાને તરે, તો નારાયણ નામના પરમાત્મા બ્રહ્મનું સ્વરૂપ અમને કહેવું જોઈએ. પરમાત્માનું બ્રહ્મનું સ્વરૂપ નારાયણ એ કેવું સ્વરૂપ છે તે જાણવાની પણ અમને ઈચ્છા છે. આપ બ્રહ્મવેતા છો, કૃપા કરીને કહો. જ્યારે પીપલાયન નામના 5મા યોગેશ્વર કહે છે, હે રાજા, આ જગતમાં ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેથી થાય છે તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં સાક્ષીપણાથી જે અનુસૂત છે, તથા એ ત્રણેય અવસ્થાથી નોખી સમાધિ આદિ અવસ્થામાં પણ જે અનુસૂત છે, અને દેહ, ઇન્દ્રિય, પ્રાણ તથા મન જેને આપેલા ચૈતન્યથી પ્રવર્તે છે તે પરમ તત્વ એ નારાયણનું સ્વરૂપ છે એમ તમારે જાણવું. કોને કીધું આપણે સમજ્યા કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયથી પર જે સ્વરૂપ છે, જેને સ્થૂળ, સૂક્ષ્મ કે કારણ ત્રણેય અવસ્થામાંથી કોઈ અવસ્થા લાગુ પડતી નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેયથી જે પર છે, વળી દેહ, ઇન્દ્રિય, પ્રાણ તથા મન જેને આપેલા ચૈતન્યથી પ્રવર્તે છે તે પરમ તત્વ તે નારાયણ સ્વરૂપ છે. સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં, વાયુમાં, આકાશમાં વ્યાપક સ્વરૂપે તે સ્વરૂપ રહેલું છે,
પણ એનું પ્રગટ પ્રાગટ્ય તમારે જાણવું, જોવું, અનુભવવું હોય તો તમારા દેહરૂપી 5 તત્વના આ પિંડની માલિકો નજર કરો, એ તેનું પ્રત્યક્ષ પ્રગટ થવાનું ઠેકાણું છે. તેમ મહાપુરુષો કહે છે. વેદ પોતે કહે છે કે વાણી કે મન આદિ જેટલા જાણવામાં આવે છે તે તત્વને પહોંચી શકતા નથી. વાણીથી જે કહેવાય છે તે બ્રહ્મ નથી. ઇત્યાદિ જે નિષેધ વેદે કરેલો, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, તે નિષેધથી જે પર, એટલે દાખલા તરીકે અવિભાજ્ય, ભાગાકારમાં અવિભાજ્ય રકમ કઈ કહેવાય સાહેબ? કે જેનો ભાગ ચાલી શકે નહીં. ભાગાકાર કરતા કરતા જે અવશેષ વસ્તુ રહીએ એ અવિભાજ્ય કહેવાય ને. એમ તત્વોની ગણતરી કરતા જે તત્વ અવિભાજ્ય રહેલું છે તે પોતે ઈશ્વર છે. સર્વદેશમાં ને સર્વકાલમાં અખંડ રીતે ચાલુ આવતું જે જ્ઞાન છે તે જ આત્મા છે. નિજ જ્ઞાન થયું, નીલ જ્ઞાન થયું ને પિત્ત જ્ઞાન નાશ પામ્યું, એવી પ્રતીતિ ઉપરથી જ્ઞાનનો નાશ થાય છે એમ સમજવું નહીં. કારણ કે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના બળથી અનેક પ્રકારનું કલ્પાયેલું છે. આ જોવાનું જ્ઞાન આપણી આંખનું છે. અત્યાર સુધી પડદો લીલા રંગનો દેખાતો હતો, હવે એ પડદો ફરી ગયો અને પીળા રંગનો દેખાવા માંડ્યો. એટલે જ્ઞાન ફરી ગયું એવું નથી. જ્ઞાન તો એનું એ છે, પણ આને લીલું કહેવું, આને પીળું કહેવું, આને રાતું કહેવું, આને કાળું કહેવું, એ જે વાત છે તે વર્ણ ફરવાની વાત છે. સ્વરૂપે કરીને તો તે એક જ છે. તેઓમાં આત્મા એકનો એક જ રહે છે, બદલાયા કરતો નથી. માટે બ્રહ્મ જો કે સર્વાત્મક છે તો પણ સર્વના વિકારોનો તો લેશ માત્ર સ્પર્શ નથી. જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં આત્મા નિર્વિકાર જ રહેલો છે. અહોરાત્ર નામના છઠ્ઠા યોગેશ્વર કહે છે કે જે કરવાની ના પાડી છે તે અકર્મ કહેવાય, અને જે કરવાનું કહ્યું છે તે ન કરવું તે વિકર્મ કહેવાય. કર્મ, અકર્મ અને વિકર્મ ત્રણેય વેદમાંથી સમજાય એવા છે. શું કરવું, શું ન કરવું, અને ક્યું યોગ્ય છતાં નથી થતું. કર્મ, અકર્મ અને વિકર્મ એ ત્રણેયને વેદમાંથી સમજી શકાય છે. વેદ માટે વેદ પરોક્ષવાદ રૂપ છે. જેમ પિતા પોતાના બાળક પુત્રને ઓસણ પાવાના સમયમાં ખાંડના લાડુ દેવાની લાલચ આપીને ઓસણ પાય છે, પાછો ખાંડના લાડુ આપે છે પણ ખરો, પરંતુ એમ કરવાથી ઓસણ પીવાનું ફળ કાંઈ ખાંડના લાડુ મળ્યા એ નથી, પણ આરોગ્ય થાય એ જ છે. તેમ વેદ પણ મનુષ્યોને કર્મ કરાવવા સારું વચમાં કેટલાક સ્વર્ગાધિક લોકની લાલચ આપે છે. આ કર્મ કરો તો આ ફળ મળે, આ કર્મ કરો તો આ ફળ મળે. એ તમને પ્રવૃત્તિ માર્ગે લઈ જવાને માટે નથી, પણ મનને પાછું નિવૃત્તિમાં લાવવાને માટે જ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. સ્વર્ગાધિકની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરે તો સ્વર્ગાધિક પ્રાપ્ત થાય નહીં, એટલે જ્ઞાનરૂપ સિદ્ધિ થાય છે. જીવ કે જે વાસ્તવિક તે બ્રહ્મ છે, તેના દેહાદિક અંકાર રૂપ બંધનને તુરત તોડી નાખવાની જેની ઈચ્છા હોય તેને તંત્રોક્ત અને વેદોક્ત એ બંને પ્રકાર સાથે લઈને ભગવાનની પૂજા કરવી. પોતાનો આત્મા ભગવદ રૂપ છે એવું ધ્યાન કરતા ભગવાનની મૂર્તિની પૂજા કરવી. પછી જે નિર્માલ્ય હોય તેને માથે ચડાવી લે,
પૂજેલી મૂર્તિને પોતાના સ્થાનકમાં પધરાવીને પૂજાનો વિધિ સમાપ્ત કરવો. આ પ્રમાણે જે પુરુષ અગ્નિ, સૂર્ય, જલાદિક જે પદાર્થમાં પ્રીતિ ઉત્પન્ન થાય તેની માલિક મારા સ્વરૂપનું યજન કરે તે મોક્ષને પામે છે. ઇતિ શ્રીમન્ મહાપુરાણ ભાગવત એકાદશ સ્કંદ ત્રીજો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. સાતમા યોગેશ્વર કહે છે ભગવાનના ગુણો કે જેવો અનંત છે તેઓને જે પુરુષ ગણવા ઈચ્છે તે મંદભાગ્ય મંદબુદ્ધિ વાળો પૃથ્વીના રજકણોને કદાચ ગણી શકે પણ સઘળી શક્તિઓના આશ્રયરૂપ ભગવાનના ગુણને ગણી શકે નહીં જ. માટે તમારા પૂછવા પ્રમાણે સઘળા અવતારાદિક કહી શકાય એમ નથી. તેથી કેટલાક અવતારાદિક વિશે થોડી સંક્ષિપ્તમાં હું તમને વાત કરું છું, તે તમે ધ્યાન દઈને બરાબર સાંભળો. જે પુરુષને જ્ઞાન સ્વતઃસિદ્ધ છે એ પુરુષના પ્રાણથી જીવોની દેહ શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિ થયેલી છે. સ્વતઃસિદ્ધ જ્ઞાન કેનું છે? આત્માનું, પોતાનું. કારણ કે આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. આંખ જોવાનું સાધન છે, પણ જોવાનું જે જ્ઞાન છે તે આત્માનું છે. કાન સાંભળવાનું સાધન છે, કાન દ્વારા આપણે સાંભળીએ છીએ, પણ સાંભળવાનું જે જ્ઞાન છે તે પોતે આત્માનું છે. એમ ઇન્દ્રિયો જે કાંઈ કાર્ય કરે છે તે સર્વે આત્માના જ્ઞાન થકી જ કરે છે. વિષ્ણુ યજ્ઞોના ફળ આપનારા દ્વિજ લોકોના તથા તેઓના ધર્મના પાલક છે. પ્રલય કરવાના કામ સારું એમના તમોગુણથી રુદ્ર થયા છે. આ પ્રમાણે જેથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રથી પ્રજાના ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે તે આદિ પુરુષ છે. ધર્મની સ્ત્રી અને દક્ષની દીકરી મૂર્તિમાં ઋષિઓમાં ઉત્તમ અને અત્યંત શાંત નર નારાયણ નામે અવતાર થયો હતો. મોટા ઋષિઓ જેમના ચરણને સેવે છે એવા એ ભગવાનને આત્મ સ્વરૂપને જણાવનાર કર્મનો નારદાદિકને ઉપદેશ કર્યો હતો અને પોતે પણ તેવું કર્મ કર્યું હતું. એ ભગવાન અદ્યાપી સુધી એવા જ કર્મ કરે છે. પેલા કરી ગયા ને અટાણે નથી એવું કોઈ દિવસ ભગવાન વિશે માનવું નહીં. દત્તાત્રેય, સનકાદિક અને અમારા પિતા ઋષભદેવજી દેવજી રૂપે પણ વિષ્ણુ જગતનું કલ્યાણ કરવા સારું અંશથી અવતર્યા હતા અને તેઓએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરી વિષ્ણુ યર્ષિ અવતાર ધરી મધુ દૈત્યને મારીને શ્રુતિઓને લાવ્યા હતા. ભગવાને મત્સ્ય અવતાર ધરીને પ્રલયમાં મનુની પૃથ્વી અને ઔષધિ તેની રક્ષા કરી હતી. વરા અવતાર ધરીને જળમાંથી પૃથ્વીને લાવ્યા હતા. હિરણાક્ષ નામના દૈત્યને માર્યો હતો. અમૃત મંથનના સમયમાં કચ્છપા અવતાર ધરીને પોતાની પીઠ પર પર્વતને ધર્યો હતો. પીડાથી શરણે આવેલા ગજેન્દ્રને જેણે ઝુંડથી મુકાયો હતો તે પણ ભગવાનનો અવતાર હતો. નરસિંહ અવતાર ધરીને જગતને અભય દેવા સારું હિરણ્યકશિપુને માર્યો હતો. સર્વમનંત્રોમાં દેવ અને દૈત્ય વચ્ચેના સંગ્રામમાં દેવતાઓને માટે મોટા દૈત્યોને મારીને લોકોનું પાલન કર્યું હતું. વામન અવતાર ધરીને માગવાના બળથી, છલથી બલિરાજા પાસેથી પૃથ્વીને હરી લીધી હતી અને દેવતાઓને આપી હતી. હય નામના ક્ષત્રિકુળના નાશને માટે જાણે ભૃગુકુળમાંથી સાક્ષાત અગ્નિ પ્રગટ થયો હોય એવા પરશુરામ અવતાર ધરીને પૃથ્વીને 21 વાર નિક્ષત્રિય કરી હતી. રામાવતાર ધરીને સમુદ્રમાં પાજ બાંધશે અને વિષ્ણાદિ રાવણ આદિને મારશે. લોકોના પાપને હણનારી કીર્તિવાળા સીતાના પતિ રામચંદ્રજી અવતારમાં ઉત્તમ કહેવાય છે કે છે એ રાજા જગતના પતિ અને ઘણી કીર્તિવાળા ભગવાનના આવા પ્રકારના ઘણા જન્મ
અને કર્મનું મહાત્મ્ય કરેલું છે. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવતના 11 સ્કંદનો 4થો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. નિમિરાજા પૂછે છે કે હે મોટા બ્રહ્મવેતાઓ, તમો કહી ગયા કે ભગવાનના ભક્તો વિઘ્નોને માથે પગ મૂકીને ચાલ્યા જાય છે, અભક્તોને તો વિઘ્નો થાય છે. જ્યારે હું પૂછું છું ઘણા ખરા લોકો ભગવાનને ભજતા નથી, તો વગર જીતાયેલા મનવાળા અને તેને લીધે તેઓની તૃષ્ણા શાંત થયેલી ન હોય એવા તે લોકોની શી ગતિ થાય છે? જ્યારે ચમસ નામના 8મા યોગેશ્વર કહે છે કે જે લોકો પોતાને ઉત્પન્ન કરનાર સાક્ષાત ગુરુરૂપ ઈશ્વર નારાયણને નહીં જાણીને ભજતા નથી અને અવજ્ઞા કરે છે, તેઓ કૃતજ્ઞ હોવાને લીધે વર્ણાશ્રમમાંથી ભ્રષ્ટ થઈને દુર્ગતિને પામે છે. જેઓને ભગવાનની કથાનું શ્રવણ અને ભગવાનનું કીર્તન દૂર જ છે એવા કેટલાય દ્વિજ લોકો તથા સ્ત્રીઓ અને શુદ્રાદિક જેઓ ભગવાનને નહીં જાણીને ભજતા નથી, તેમના ઉપર તમ જેવાઓએ જરૂર કૃપા કરવી જોઈએ. તે અજ્ઞાની છે, બાળક છે એમ જાણીને. રજોગુણની વૃદ્ધિને લજે અભિચારાદિકના ભયંકર સંકલ્પ કરનારા ભારે તૃષ્ણાવાળા, સર્ક પર સરખા અવતારને ઢોંગી અભિમાનીને દુષ્ટ સ્વભાવવાળા એ અર્ધદગ્ધ કર્મકાંડી લોકો ભગવાનના ભક્તોની હાંસી કરે છે અને પોતે એમ માની લે છે કે અમારી ઘરે તો ઠાકોરજી બિરાજે છે. ખોટું બોલે છે, પ્રપંચ કરે છે, દુરાગ્રહ સેવે છે, પાપ કરે છે, અભિમાન કરે છે, છળ કપટ અને પ્રપંચમાં રહે છે, છતાંય એમ માને છે કે અમારી ઘરે તો ઠાકોરજી બિરાજે છે. અરે ભલામણા, જેની ઘરે ઠાકોરજી બિરાજતા હોય એની ઘરે અંધારું હોય, કોઈ દી અવિદ્યા હોય ન જ હોય, પણ ખરેખર ઠાકોરજી બિરાજતા નથી. પોતે ઠાકરને તો ખાલી પોતાના અવગુણો સંતાડવાને માટે જ રાખ્યા હોય છે. ભગવાનના મંદિરની માલિકો ચોરીનો માલ મૂકી આવે, દાણ ચોરીનો માલ મૂકી આવે, દારૂની બાટલીઓ મૂકી આવે, કારણ કે ત્યાં કાંઈ ધાર ન પડે. એટલે ભગવાનને કે ભગવાનના મંદિરોનો કે સંસ્થાને પણ પોતાના પાપ પોષણ કરવાને માટે સ્થાનક રૂપ બનાવીને જે રહે છે તે ભગવાનના મંદિર કે ભગવાનને માનતા માણસો કહેવાય જ ક્યાંથી? ભગવાન કે ધર્મનો પણ તે ખોટી રીતે જ ઉપયોગ કરી રહ્યા છે. એના કરતા હું કહું છું કે કાળા કાગડા ભલા, સીધે સીધા જે દાણચોર, પાપી કે બારવટિયા સારા કે એનું નામ જ છે. આ તો વેશ પહેરીને બીજાને ઠગવાને માટેનો મોટામાં મોટો પ્રબંધ છે. ફોતરા કાઢી નાખવાને માટે જે પક્ષમાં વ્રીહીને નખથી ફોલીએ તે પક્ષમાં છડવું અપ્રાપ્ત છે, તો એ એક પક્ષમાં અપ્રાપ્ત ક્રિયાને ઉપર કહેલા વચને પ્રાપ્ત કરી કે વ્રીહીને છડવી જ જોઈએ, વ્રીહીને છડવી જ જોઈએ, માટે એ નિયમ વાક્ય કહેવાય છે. તેમ મૈથુન, માંસ ભક્ષણ અને સુરાપાન ઇત્યાદિ સર્વદા પ્રાપ્ત હોવાને લીધે એક પક્ષમાં અપ્રાપ્ત નથી, માટે તે કરવાનું કહેનારા વાક્યોને નિયમ વાક્ય કહી શકાય નહીં. જેમ ઉપર પ્રમાણે વાક્યનો વિધિ વાક્ય અથવા નિયમ વાક્ય કરી કહેલા છે, તેમ વેદ પણ નિવૃત્તિનું નિરૂપણ કરે છે. પ્રવૃત્તિ માર્ગ કર્મ કરવાની વાતો કરીને એમાંથી થકાડીને
નિવૃત્તિ તરફ વાળવાને માટે ઈચ્છે છે. કારણ કે જે મન પ્રવૃત્તિને ઈચ્છતું હોય અને જો સીધે સીધું તમે નિવૃત્તિ જ્ઞાન આપો તો એને ધ્યાન જ નહીં દે. પણ ખૂબ પ્રવૃત્તિ કરાવી કરાવી કરાવીને થકાડી દો, પછી એમ કે હવે તો થાકી રહ્યા ભાઈ, હવે નિરાંતે બેસી રહીને ભગવાનનું સીધું જ ભજન થઈ શકે એવું કાંઈ નહીં હોય. તો એમ કેનારા મળી જાય કે ભાઈ એવું છે, વેદનો હાર્દ જ ઈવડો ઈ છે. પણ જ્યાં સુધી આપણી મન અને ઇન્દ્રિયો આપણો વેગ ટળ્યો નથી ત્યાં સુધી પ્રવૃત્તિ માર્ગની માલિકો તેને રાખવામાં આવે છે. આવા ધર્મને નહીં જાણનારા કર રહેનારા અને પોતામાં સત્પુરુષપણાનો અભિમાન ધરાવનારા જે લોકો નિઃશંક રહીને અને આમ કરવાથી મનોરથ પ્રાપ્ત થશે એવો વિશ્વાસ રાખીને પશુઓનો દ્રોહ કરે છે, તે લોકો મરણ પામ્યા પછી તેઓને તે પશુઓ જ ખાય છે. માં એટલે હું, કે જે માંસ ખાનાર છું તેને સહ એટલે જેનું માંસ ખાધું તે પશુ પરલોકમાં ખાશે એવો માંસ શબ્દનો અર્થ થાય છે. પરલોકમાં ખાશે એવો માંસ શબ્દનો અર્થ વિદ્વાનોએ કરેલો છે. પારકી કાયામાં રહેલા ઈશ્વર ભગવાન કે જે પોતાના પણ આત્મા છે તેનો દ્વેષ કરનારા અને સમતુલ્ય શરીરમાં તથા તેના પુત્રાદિક પરિવારમાં સ્નેહ બાંધનારા એ લોકો દુર્ગતિમાં પડે છે. અજ્ઞાની લોકો તત્વજ્ઞાનીઓના અનુગ્રહથી તરી જાય છે અને તત્વજ્ઞાનીઓ તો પોતાથી જ પોતે તરી જાય છે. આપણે એમ કહીએ કે અમે વાણને તારી દીધું, વાણ તો પોતે પોતાની જ ક્રિયાથી પોતે પોતાથી જ તરી જાય છે. પણ વાણમાં બેસીને અમે ઘણા તરી ગયા એમ કયો તો ચાલે. વાણને અમે તાર્યું એમ કહેવાતું નથી. એમ સંતો ભક્તો જે મહાપુરુષો સ્વતંત્ર આત્માઓ છે એ પોતે આ જગતની માલિકોર વાણ છે. એની માલિકોર બેસીને આપણે તેમને ઓથે ઓથે તરી જઈએ એ શક્ય વસ્તુ છે. ત્યારે હવે નિમિરાજા પૂછે છે કે સગળું છોડી દઈને ભગવાનની ભક્તિ જ કરવી જોઈએ એમ તમે કહી ગયા, તો એ ભગવાન કયા કાળમાં કેવા વર્ણના કેવા આકારવાળા કયા નામથી અને કયા વિધિથી લોકોમાં પૂજાય છે તે અમને કહી બતાવો. ત્યારે કરભજન નામના 9મા યોગેશ્વર કહે છે કે સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી એ 4 યુગોમાં નોખા નોખા વર્ણના નોખા નોખા નામવાળા નોખી નોખી આકૃતિવાળા ભગવાન નોખા નોખા પ્રકારના વિધિથી પૂજાય છે. વિધિ વિધાન જે ઉત્પન્ન કર્યા છે તે માણસોની ભાવનાએ કરીને કર્યા છે. ભગવાન તો સર્વકાળની માલિકો સરખા છે અને ભક્તિનો માર્ગ પણ સર્વકાળમાં સરખો છે. 4 યુગ તેની આ એક જ છે બારી. પણ આ સમજવામાં તો કઈ ગયા જીતીને કઈ ગયા હારી. એક એક જોત એટલે એક સંત તેની કળા છે અનેરી. 4 યુગના 4 પાર તેની આ એક જ છે કનેરી. કઈ કે અલગ પુરુષ કા સોમ અવતારા સોઈ પદ સેવો તો ગુરુ હમારા. કરભાજન નામના 9મા યોગેશ્વર આ પ્રમાણે વાત કરે છે. 4 યુગની માલિકોર ભગવાન સ્વરૂપ નામ અને ભક્તિએ કરીને પ્રસન્ન થાય છે. હે રાજા, સત્ય, ત્રેતા, દ્વાપર યુગમાં માણસો પોતાનો કલિયુગમાં જન્મ થવાની ઈચ્છા રાખે છે. કારણ કે કલિયુગમાં પણ કોઈ સ્થળમાં નારાયણના પરમ ભક્તો થશે અને કેવળ કીર્તન માત્રથી જ આ ભવસાગર તરી જાય તેવું સાધન કલિયુગમાં કહેલું છે. જે પુરુષ દેહાદિકના અભિમાનને છોડી દઈને ભગવાનના ચરણારવિંદને ભજે છે તેની પાપમાં પ્રવૃત્તિ થવી સંભવતી જ નથી. તો પણ કદાચ પ્રમાદથી કાંઈ પાપ થઈ જાય તો તે ભક્તના હૃદયમાં રહેલા ભગવાન તે સગળા પાપને મટાડે છે. જાણે અજાણે કદાચ પાપ થઈ જાય
તો જેની વૃત્તિ ભગવાન સ્વરૂપની માલિકોર છે, ભગવાન તેના પાપને મટાડે છે. આ વાતને યમરાજા નહીં સ્વીકારે એમ તમારે સમજવું નહીં, કારણ કે ભગવાન યમાદિકના પણ સ્વામી છે. જોકે શ્રુતિ અને સ્મૃતિ ભગવાનની આજ્ઞા રૂપ જ છે, તો પણ એવો ભક્ત ભગવાનને પ્યારો છે, તેથી તેણે કરેલા પોતાની આજ્ઞાના ભંગને પણ ભગવાન સહન કરે છે. નારદજી કહે છે, મિથિલાના અધિપતિ નિમિરાજા તથા તેના ઉપાધ્યાયો એ પ્રમાણે ભગવત સંબંધી ધર્મો સાંભળી રાજી થઈને એ જયંતીના પુત્ર નવ યોગેશ્વરોની પૂજા કરી. પછી સર્વે લોકો જોઈ રહેતા એ યોગેશ્વરો અંતર ધ્યાન થઈ ગયા અને નિમિરાજા પણ તે ધર્મો પાળીને પરમ ગતિને પામી ગયા. આ તો એક શાસ્ત્ર સંબંધી પદ્ધતિ તમારી પાસે કહી, પણ તમો બંને સ્ત્રી પુરુષ તો ભગવાનના સંગથી કૃતાર્થ થયેલા છો. પરમેશ્વર વિષ્ણુ ભગવાન તમારા પુત્ર રૂપે થયા છે, માટે તમારી કીર્તિથી સગળું જગત વ્યાપ્ત થઈ રહેલું છે. આ પ્રમાણે નારદ મુનિ વાસુદેવજીને કહી રહેલા છે. એ સંવાદ સુખદેવજીને પરીક્ષિતની વચમાં પણ થાય છે. સર્વનાત્મા સર્વ સર્વ ઈશ્વર સર્વથી પર અવિનાશી માયાને લીધે મનુષ્ય ભાવથી જેનું ઐશ્વર્ય ગુપ્ત છે એવા શ્રી કૃષ્ણને તમે તમારા પુત્ર ગણશો નહીં. નારદજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણની માલિકોર પુત્ર ભાવ રાખશો નહીં. પૃથ્વીના ભારરૂપ દૈત્યો રૂપી રાજાઓને મારવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા સારું અવતરેલા ભગવાનની કંસ વધાધિક રૂપ કીર્તિ જોકે ભગવાનના મહિમાને લઈને આશ્ચર્યરૂપ નથી, તો પણ મનુષ્યોને મુક્તિની પ્રાપ્તિ કરવા સારું લોકમાં આશ્ચર્ય રૂપે વર્ણન કરવામાં આવે છે. સુખદેવજી કહે છે, આ વાત સાંભળી બહુ જ વિસ્મય પામેલા ભાગ્યશાળી વસુદેવ અને ભાગ્યશાળી દેવકીએ પોતાનો મોહ છોડી દીધો, પુત્રપણાનો ભાવ છોડીને ઈશ્વર ભાવ તેમાં કર્યો. સાવધાનપણાથી આ ઇતિહાસનો અભ્યાસ કરે તે પુરુષ મોહ છોડીને જીવતા જ મુક્તિને પામે છે. મરી જશે, એ મર્યા પછી મુક્તિ થશે એ વાતનો કોઈ દિવસ સ્વીકાર કરવો નહીં. તમારા કોઈ ઉપદેશ, કોઈ ગુરુજન તમને એમ કહે કે આ જે હું કહું છું એ કયા કરો અને મરી ગયા પછી તમારી મુક્તિ થશે, તો તે વાત તમે બિલકુલ માનશો નહીં. મરી ગયા પછી કોઈની મુક્તિ થતી નથી. જેની મુક્તિ થઈ છે તેની જીવતા જ થઈ છે. જીવન મુક્તિ એ જ મુક્તિ, જે મુક્તિ દેહપાતને, દેહપાતે જે મુક્તિ તે મુક્તિ તો શ્વાન ભૂંડ નહીં. શ્વાન ભૂંડ પણ મરી જાય છે, એની પણ મુક્તિ થવી જોઈએ, પણ મુક્તિ કરવી છે કે નહીં? નહીં દેહની નહીં આત્માની, પણ બેના સાનિધ્ય માત્રથી વચ્ચે જે મન કારણ લિંગ શરીર ઉત્પન્ન થયું છે એને મુક્તિની ઝંખના છે ને એની મુક્તિ કરવી છે. તો એ તો જીવતા હોય ત્યારે જ બની શકે. જે દેહની માલિક હોય, આ દેહ રહીએ અને એ આંતરિક વાસનિક દેહનો ક્ષય થઈ જાય તે ઘડીએ જ મુક્તિ તરત જ છે. मुक्ति नहीं आकाश में, मुक्ति नहीं पाताल, जब मन की मनसा मिटे तब ही मुक्ति रसाल. यदि श्रीमन महापुराण भागवत ने एकादश स्कंदनो पंचमो अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की जय. હવે સુખદેવજી કહે છે, પછી સનકાદિક દેવને પ્રજાપતિઓથી મીટલાયેલા બ્રહ્મા, ભૂતના સમૂહથી મીટલાયેલા ભૂત ભવિષ્યના સ્વામી સદાશિવ, મરુતદેવથી વીંટાયેલા મહારાજ ઇન્દ્ર, વસુ, અશ્વિની કુમારો, એ સગળા લોકો કૃષ્ણના અંગનું દર્શન કરવાની ઈચ્છાથી દ્વારકાની માલિકોર ગયા. દેવતાઓએ અદ્ભુત સ્વરૂપવાળા કૃષ્ણનું દર્શન કર્યું.
સ્વર્ગની વાડીઓના પુષ્પોથી શ્રી કૃષ્ણને ઢાંકી દેતા એ દેવતાઓએ વિચિત્ર પદ અને અર્થવાળી વાણીથી આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી. સર્વે દેવતાઓ સ્તુતિ કરે છે કે હે નાથ, આપનું ચરણારવિંદ કે જેને કર્મરૂપી ભારે પાસથી છૂટવાને ઈચ્છતા પુરુષો પોતાના અંતઃકરણમાં ભાવથી ચિંતવે છે, તેને અમો બુદ્ધિ ઇન્દ્રિય પ્રાણ મન અને વચનથી થતા સાષ્ટાંગ પ્રણામથી નમીએ છીએ. માટે અમારું ભાગ્ય મોટું છે. હે અજીત, માયાના ગુણોમાં નિયંતાપણાથી રહેલા આપ મનથી પણ તર્કમાં લાવી શકાય નહીં એવા આ જગતને ત્રણ ગુણવાળી માયાથી પોતાના સ્વરૂપમાં સર્જો છો, પાળો છો અને પ્રલય કરો છો. તો પણ એ કર્મોથી તમે પોતા લોપાતા નથી. આપના યશમાં શ્રદ્ધા સુધી આપનાર છે અને અમે તો આપના ચરણારવિંદને દીઠું. માટે તમારું ચરણારવિંદ મારી અશુભ વાસનાઓને અગ્નિની પેઠે બાળી નાખજો કે જે ચરણારવિંદને મુમુક્ષુ લોકો પ્રેમથી ભીંજેલા હૃદયમાં ચિંતવે છે. આપના યશમાં શ્રદ્ધા એ જ શુદ્ધિ આપનાર છે. ભગવાનના વચનના, સદગુરુના વચનમાં જેને અટળ શ્રદ્ધા છે તેનું હૃદય જ શુદ્ધિ પામે છે એમ નક્કી જાણવું. જેના બુદ્ધિના વેગે કરીને સદગુરુ વચનની માલિકો જે તર્કો કરે છે તે કોઈ દિવસ ધારેલા લક્ષ્ય પર, નિશાન પર પહોંચી શકતા નથી. આખી જિંદગી એ લોમ વિલોમની માલિકો, સાચા ખોટાની માલિકો સલીલપણાથી કાઢી નાખે છે. સલીલ મન સમજે નહીં સો સાધુ કે સંગ, મુજ બોયા ગંગ મેં તો રह ગયે તંગ કે તંગ. કામી તરે, ક્રોધી તરે, લોભી કી ગતિ પણ હોય, પણ કાહે કબીર સુનો ભાઈ સાધુ ઓલા સલીલ તરતા ન દેખ્યા કોઈ. સલીલ આપણે કોને કહીએ કે હજારો વાત સાંભળે, રડો હલાવે, હા પાડે, પણ મનથી નક્કી કરે નહીં કોઈ ઠેકાણે. હા, તમે એ મહાત્માની વાત કરો છો ને, ત્યાં તો હું જઈ આવ્યો છું, 3 દી રોકાણો, પણ કાંઈ વાતમાં માલ નથી ભાઈ. તો અહીં ફલાને ઠેકાણે, હા ભાઈ હા, એને જોયા આવે, આવકારનું નામ ન મળે ને, આવો એટલું ન બોલે, એમાં કેમ જાણે એને કાવડિયા બેહતા હોય. પણ તું ત્યાં શું કામ ગયો છો? નવાનગરની ધોણી લઈને ગયો છો, તને આવો કીએ તો પણ ન્યા ગયા એનો આવકાર હારો, પણ જ્ઞાનનું નામ નહીં. આ કરો ને તે કરો ને ઓજું કરો ને આમ કરો ને એવી જ આખો દી પંચાયત કરતા હોય. એમ બધે ઠેકાણે આંટો મારી આવી અને બધેથી બ્લેક સાઇટ લઈ આવે. એટલે બધાયનું જે અંધારું છે એ પોતાના ઘરમાં ભેગું કરે. એને ગમે તેટલા સંતો મળે તો શું સમજાવે? એ આખી જિંદગી એવી રીતે હાને નામાં નાને હામાં કાઢી નાખે છે, પણ હા નાના નિર્ણયમાં આવતા નથી. કઈ વાતમાં આપણે હા પાડવી ને કઈ વાતમાં ના પાડવી, એ જાતનો જ્યાં સુધી આપણામાં વિવેક નથી આવ્યું ત્યાં સુધી ક્યારેક આપણે નાને હા કહેવામાં ભૂલીએ છીએ અને તરતો તરત આપણો રસ્તો પલટી જાય છે એની આપણને ખબર પડતી નથી. જેમ બ્રાહ્મણ 2 ભાઈઓ, એ મોટો ભાઈ ગામથી નિશાળમાં થોડું થોડું ભણી વાંચવા લખવા શીખ્યો અને એમાંથી કોઈ બ્રાહ્મણની સાથે રહીને કર્મકાંડ કરવા લાગ્યો અને ગડબડ ગાડું પોતાનું ચલાવવા માંડ્યો. ઘણું એમાં સાચું ખોટું પણ થતું હોય, પોતે જાણવા છતાંય કરવું પડે, ભણ્યો નથી એટલે. પણ એને એમ થયું કે આ નાના રૂપશંકરને તો ભણાવવું. 14 વર્ષે
12 વર્ષનો થયો, કાશીએ જઈને મૂકી આવ્યો. 14 વર્ષ સુધી અભ્યાસ કર્યો અને ખરેખર ભાષા જ્ઞાનની માલિક ઓર પ્રખર પંડિત બન્યો. પણ અટાણના 12 વર્ષના છોકરાને તો સંસારનું બધું જ્ઞાન આવી જાય છે. પણ જૂના જમાનામાં 12 વર્ષના છોકરા લુગડા પહેર્યા વિના આંટા મારતા હતા. લુગડા પહેરવાની એને ખબર નહોતી. એવી બુદ્ધિમાં પોતે ભણવા આવ્યો ગયો એટલે સંસારનું જ્ઞાન જરાય થયું નહીં. 26 વર્ષની ઉંમરે ઘેરે આવ્યો અને ભાઈની આરે મીંડ્યો મોટી મોટી વાતો કરવા. અને ભાઈ હું 4 વેદ ભણ્યો, 18 પુરાણ ભણ્યો, ખટ શાસ્ત્ર ભણ્યો. હવે તમારે ફિકર નહીં, હું તમારું આખા ઘરનો બોજો હવે ઉપાડી લઈશ, કારણ કે હું પ્રખર પંડિત છું. પણ મોટો ભાઈ કે ભાઈ તારી આજે આ 2 દી ત્યાં વાતો સાંભળું છું, પણ મને લાગે છે કે તું ભલે વિદ્વાન બન્યો પણ તને આ જગતનું જ્ઞાન જરાય નથી. જ્યાં સુધી તને જગતનું જ્ઞાન નથી ત્યાં સુધી તારું આ શાસ્ત્ર જ્ઞાન જગત સાથે મેચ થઈ શકશે નહીં. માટે પેલા હવે તું બીજું કર્મકાંડ કરવાની કમાણી કરવાની વાતું મેલી દે અને જગતના જ્ઞાનને જાણ. અજાણ એટલે કેવું અજાણ કે માસી કેને કેવા ઈ એને ખબર નહીં, ફૈબા એટલે કોણ ઈ ખબર નહીં, સાળો કેને કેવો એનું ભાન નહીં. એટલું બધું અજાણ. 2-4 દિવસ ઘેરે રહ્યો, વાતું ચીતું કરી, થોડો સંપર્ક સાધ્યો. પણ જેને આપણે વેદિયા ઢોર કહી છે ને, એવી સ્થિતિ થઈ ગયેલી. એટલે મોટો ભાઈ કે ભાઈ મારા સસરાને ઘેરે જા, તારી ભાભી ત્યાં ગઈ છે ને તેડી આય. કારણ કે તને એને જોયો નથી, ત્યાં એને જોઈ નથી. ભલે આપણા સગા બહુ સારા છે કે ભલે ભાઈ જાઉં, પણ ઉભો રે, પેલા જા ભલે, પણ વાતું કરે એ સાંભળી. એમાં જો વાત આપણને સમજાય તો એની માલિકો જ્યાં હા કેવી ઘટે ત્યાં જ હા કહી, ના કેવી ઘટે ત્યાં ના કહી. પણ લાગટ હા ના કરીએ નહીં. અરે ભલે ભાઈ, એમાં કાંઈ કેવું પડે. હવે બરાબર ધ્યાન રાખીશ એમ કહીને પોતે ત્યાંથી નીકળ્યા. તે ગામ જવાને માટે મનમાં વિચાર કરતા જાય છે. રૂપશંકર કે ભાઈએ કીધું એ વાત સાચી છે. આપણે હા નામાં બરોબર ધ્યાન રાખવું જોઈએ, પણ આપણે બેમાંથી એક એને અન્યાય નથી કરવો. એકવાર હા ને એકવાર ના, એવી રીતે વાપરશું. પછી મોટા ભાઈ શું દખવાના હતા એટલે ત્યાં પહોંચી ગયા. જઈને પોતાની ઓળખાણ આપી કે હું રામશંકરનો નાનો ભાઈ રૂપશંકર, જે કાશીએ ભણવા ગયો હતો. આહા, બહુ સારું બહુ સારું. તમારા જેવા વિદ્વાન પુરુષ, નિશ્ચિત બ્રહ્મચારી અમારે ત્યાં આવા શુદ્ધ બ્રાહ્મણ ક્યાંથી? બહુ દયા કરી લ્યો. તે ગામડાના માણસોના ભાવ કેવા છે કે પોતાના સગાવાલાના પછી સમાચાર પૂછે. પેલા તો આખા ગામના સમાચાર પૂછે. પાડોશી કેમ છે, તમારું ગામ કેમ, આનંદમાં ને? એટલે કે હા, બહુ આનંદમાં. પછી કે અમારે રામશંકર કેમ છે, મજામાં છે કે ના? એટલે શું એને તાવ આવી જાય છે કે હા? તો શું એને કોઈ દવા લાગુ નથી પડતી કે ના?
તે શું છે? તો હાજા નરવા ને કાંઈ થઈ તો નથી ગયું ને કે ત્યાં ગુજરી ગયા છે કે હા? ત્યાં તો આખા ઘરમાં રો કકળ થઈ પડી અને પરણેલી તો બિચારી માથા પછાડવા માંડી ગઈ. એને ભેગા રૂપશંકરે મીંડ્યા રોવા. આખું ગામ ભેગું થયું. ગોરબાપાના જમાઈ મરી ગયા, ગોરબાપાના જમાઈ મરી ગયા. કાન મોટી મંડાઈ ગઈ. બીજે દિવસે સવારના પોરમાં રૂપશંકર કે લ્યો હવે હું મારા ભાભીને અમે બે જણા જાય હવે. અરે પણ તમે તે વિદ્વાન છો કે કોણ? આજ મંગળવાર છે, કાલ બુધવાર છે. હવે તમે જાઓ, તમારે ત્યાં કામ હોય જરૂર. અમે હવે આ બાઈને તેડીને આવશું, કારણ કે ચૂડી કર્મ કરવા પોત નીચોવું આપણો વિધિ છે, એટલે તેડીને આવવું પડશે ને ભાઈ. હવે કે તે ભલે ત્યારે આવજો, હવે હું જાઉં. આ તો ભાઈ આવ્યા ઘેરે. ઘરે આવ્યા ત્યાં મોટો ભાઈ કે કા ભાઈ તું તારી ભાભીને તેડી આવ્યો નહીં? કે પણ કેમ કરીને તેડી આવું? ભાભી તો બિચારી રાંડી છે કે. અરે ભૂંડા, હું બેઠા તારી ભાભી રાંડી? કે પણ તું બેઠા આપણા ફૈબા રાંડ્યા નહીં? તું બેઠા મોટી બેન રાંડી તો ભાભી શું કરવાનું રાંડે? લે બસ લે કે હવે રાખ, તારા જ્ઞાનનો કોઈ પાર નથી. આ વ્યવહારુ જ્ઞાન જ્યાં સુધી આપણામાં નથી ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન પણ સમજાય એવું નથી. કારણ કે બ્રહ્મજ્ઞાનના, મોક્ષ જ્ઞાનના મૂળિયા વ્યવહારમાં રહેલા છે. જે એને છોડીને નીકળ્યા છે એ ખરેખર તો છેલ્લે પસ્તાય છે. હે વ્યાપક, હે ઈશ્વર, જે આપનું ચરણ બલિરાજાને બાંધવાના સમયમાં બીજું પગલું ભરતા સત્યલોક સુધી પહોંચીને ધ્વજ જેવું લાગતું હતું અને ત્રણેય પ્રકારે પડતી ગંગાની ધારા તેની જાણે પતાકા હોય એવી લાગતી હતી. જે ચરણે દેવની સેનાને અભય આપીને સ્વર્ગમાં રાખી છે અને અસુરોની સેનાને ભય આપીને પાતાળમાં રાખી છે, તે આપનું ચરણ અમે કે જેવું ભજન કરીએ છીએ તેઓના પાપને મટાડજો. સર્વને પ્રવર્તાવનાર અને પ્રકૃતિ પુરુષના પણ નિયંતા આપ પુરુષોત્તમ કે જેને પરસ્પર દ્વેષાદિકથી પીડા પામતા બ્રહ્માદિક પ્રાણીઓ પણ નાકમાં નાથેલા બળદોની પેઠે વશ છે, તેમનું ચરણ મારું કલ્યાણ કરજો. સુખદેવજી કહે આકાશમાં ઉપાલે સદાશિવ તથા દેવતાઓ સહિત બ્રહ્માએ આ પ્રમાણે સ્તુતિ કરીને ભગવાનને આ પ્રમાણે કહ્યું. બ્રહ્મા કહે છે, હે સર્વના આધાર, હે પુરુષોત્તમ, હે પ્રભુ, આપે યદુવંશમાં અવતાર ધર્યાને 125 વર્ષ થઈ ગયા, તો હવે આપને દેવના કાર્ય કરવામાં કાંઈ અવશેષ રહ્યું નથી અને આપનું કુલ પણ બ્રાહ્મણોના શાપથી નાશ પામ્યા જેવું થઈ ચૂક્યું છે. માટે આપની ઈચ્છા હોય તો ઉત્તમ સ્વધામમાં હવે પધારો. આ બધા દેવતાઓએ બ્રહ્મા, ઇન્દ્રાદિક વગેરેએ શા માટે આ ભગવાનની પ્રાર્થના કરી કે સ્વધામ પધારવાને માટે? જ્યારે ભગવાન કહે છે, દેવતાઓના સ્વામી, તમે જે કહો છો ને તે મેં ધારેલું છે, તમારું સઘળું કાર્ય કર્યું. પૃથ્વીનો ભાર ઉતાર્યો અને આ યાદવોનું કુલ જે વીર્ય તથા શૌર્યશાળી લક્ષ્મીથી છકેલા લોકો એનું નાશ કરી નાખે એવું છે. તેને પણ મહાસમુદ્રને જેમ કાંઠો રોકી રાખે તેમ મેં રોકી જ રાખ્યું છે. હવે એ કાર્ય મારું પૂરું થઈ જાય એટલે હું એમ સમજું કે પૃથ્વીનો ભાર ઉતરી ગયો. હે બ્રહ્મા, હમણાં બ્રાહ્મણોને શાપ દેવરાવીને કુલનો નાશ કરવાનો મેં આરંભ કર્યો છે. એનું નિમિત્ત બની ચૂક્યું છે.
બ્રાહ્મણોના શ્રાપ રૂપી નિમિત્ત તૈયાર થઈ ગયું છે. એ કામ પહોંચી લીધા પછી વૈકુંઠમાં જતા હું તમારા દેવતાઓના લોકોની માલિકો પણ આવીશ. તેને પ્રણામ કરી સર્વ દેવતાઓને સાથે બ્રહ્મલોકમાં ગયા. ભગવાન કહે છે દ્વારકામાં મોટા ઉત્પાત ચારેય કોઈ ઉઠે છે. એ બધા કુળને એમ કે છે કે હવે આ દ્વારકાની અંદર રહેવું ખરેખર સહી સલામત નથી, કારણ કે રોજ રોજ નવા ઉત્પાતો થાય છે. માટે ચાલો આપણે સર્વે પ્રભા ક્ષેત્રની માલિકો રાજ જઈશું અને વિલંબ નહીં કરો. દક્ષના શાપને લીધે ક્ષય રોગથી પકડાયેલા ચંદ્રમાને પ્રભાસમાં નાવાથી જ રોગ મટી જઈને તુરત કલાની વૃદ્ધિ થઈ હતી. આપણે પણ તે પ્રભાસમાં નાય પિતૃ તથા દેવતાઓનું તર્પણ કરી અને ગુણમાળા આનંદથી સારા બ્રાહ્મણોને જમાડી સુપાત્ર રૂપી ક્ષેત્રમાં શ્રદ્ધાથી મોટા દાન વાવીને વાણથી જેમ સમુદ્રને તરે તેમ દાનથી આપણે સર્વે દુઃખોથી તરી જઈશું. જ્યારે જ્યારે આપણને આ સંસારની અંદર કોઈ પણ પ્રકારનો ભય ભાસે ત્યારે વિહવળ બનવું નહીં. પહેલા ભગવાનનું શરણ લેવું અને પછી આપણી સ્થિતિ રીતિ પ્રમાણે કાંઈ પણ સત્ય કર્મ આદરી દેવું. દાન છે, પુણ્ય છે, વ્રત છે, મહાપુરુષોનો કોઈ મેળાવડો છે, એવું કરવાથી જરૂર આપણા આવરણો ભેદાઈ જાય છે. કૃષ્ણને એકાંતમાં મારી મસ્તકથી તેમના ચરણમાં પ્રણામ કરી હાથ જોડીને આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી હતી. ભગવાન કહે છે, ઉદ્ધવજી કહે છે, હે દેવના દેવ, હે ઈશ્વર, હે યોગને જાણનારા અને કીર્તનથી પવિત્ર થનારા, આપ અવશ્ય આ કુલનો સંહાર કરી મનુષ્યલોકનો ત્યાગ કરશો એમ જણાય છે. હે નાથ, હું આપના ચરણકમલને અર્ધા ક્ષણ સુધી પણ ત્યાગ કરી શકું એમ નથી. તો મારી ગતિ શું થશે? મને આપના ચરણમાં સાથે લઈ જાઓ, એ જ મારી ભાવના છે. હું કાંઈ માયાના ભયથી આ પ્રાર્થના કરું છું એમ નથી, પણ આપનો ત્યાગ નહીં કરી શકવાને લીધે જ પ્રાર્થના કરું છું. આપે ભોગવેલા માલા, ચંદન, વસ્ત્ર, અલંકારોને ધરનાર અને આપનું ઉચ્છિષ્ટ જમનાર અમો દાસ લોકો આપની માયાને તો અવશ્ય તરી જશું. એમાં કોઈ શંકા નથી, કોઈ કારણ નથી. સુખદેવજી કહે છે, રાજા એ પ્રમાણે ઉદ્ધવજીએ વિજ્ઞપ્તિ કરતા દેવકીના પુત્ર ભગવાને પોતાના પ્યારા સાચા ભક્ત ઉદ્ધવજીને આ પ્રમાણે કહ્યું હતું. એથી શ્રીમદ મહાપુરાણ ભાગવત એકાદશ સ્કંદ ષષ્ઠોધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. ભગવાન કહે છે, હે ઉદ્ધવ, તમે જે કહો છો તે પ્રમાણે જ કરવાની મારી ઈચ્છા છે. બ્રહ્મા, શિવ અને લોકપાલ દેવતાઓ મારા વૈકુંઠવાસને હવે ઈચ્છે છે. બ્રહ્માએ પ્રાર્થના કરવાથી હું જે કામ કરવાને માટે આ દેહને મેં ધારણ કરેલો હતો તે સર્વે કાર્ય પરિપૂર્ણ થયું છે એમ હું માનું છું. આ શરીરને હું છોડી દઉં એટલે હે ઉદ્ધવ, મેં તજી દીધેલા પૃથ્વીમાં તમારે પણ રહેવું નહીં, કેમ કે કલયુગમાં લોકોની અધર્મમાં પ્રીતિ થશે. તમે તો સ્વજન અને બંધુઓમાં સ્નેહ છોડી દઈ મારામાં સારી રીતે મન રાખી સમદ્રષ્ટિ કરીને પૃથ્વીમાં ફરજો. માનવાણી, ચક્ષુ અને શ્રવણાદિક ઇન્દ્રિયોથી ગ્રહણ કરવામાં આવતું જે આ જગત છે એ સઘળું મનોમય હોવાથી માયારૂપ છે ને ક્ષણભંગુર છે એમ સદાને માટે જાણજો. એટલા માટે ઇન્દ્રિયોના સમૂહને અને ચિત્તવશ કરીને આ જગત તમારામાં જ કલ્પાયું છે અને તમે પોતે હું કે જે પરબ્રહ્મને ઈશ્વર છું તે રૂપ જ છો એવા નિશ્ચય કરજો કે છે. તમારી અંદર જે ચૈતન્ય પુરુષ બોલનહાર છે તે પોતે જ ઈશ્વર અખંડ સ્વરૂપ છે
એવો નિર્ણય મનમાં કરજો. સુખદેવજી કહે છે, હે રાજા, આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરતા મહાવૈષ્ણવ ઉદ્ધવજીએ પ્રણામ કરીને તત્વ જાણવાની ઈચ્છાથી આ પ્રમાણે ભગવાનને કહ્યું. ઉદ્ધવજી કહે છે, હે યોગના સ્વામી, હે યોગ જાણનારાઓની ગુપ્ત થાપણ રૂપ, હે યોગ રૂપ, હે યોગને ઉત્પન્ન કરનાર, આપે જે મારા કલ્યાણને માટે ત્યાગ કરવા કહ્યું તે આપના મહિમા ઉપર દ્રષ્ટિ રાખીને કહ્યું, પણ મારો અધિકાર વિચારીને કહ્યું નહીં. કારણ કે જેમાં આરોગ્યને માટે સર્વસ્વનું દાન કરવામાં આવે છે, પણ તે દાન કર્યા પછી જે ધન મળે તે લેવાની છૂટ છે. તેમાં એકવાર ત્યાગ કર્યા પછી જે ઘર આદિક મળે તે લેવાની છૂટ હોય તો એવો ત્યાગ મારાથી બની શકે. પણ આ તો પાછું કાંઈ લેવાય જ નહીં, એવો ત્યાગ કરવાનો આપે કહ્યું તે મારા જેવાથી થઈ શકે એવું નથી કે છે. હે ઈશ્વર, આત્મા કે જે સત્ય ને સ્વયં પ્રકાશ છે, તેનો મને ઉપદેશ કરનાર આપ વિના બીજો કોઈ દેવતાઓમાં પણ જોવામાં આવતો નથી. કારણ કે આ બ્રહ્માદિક સગળા પ્રાણીઓ તમારી માયાએ મોહ કરવાને લીધે વિષયોને સાચા માને છે. માટે વિષયોથી ખેદ પામેલો અને દુઃખોથી તપી રહેલો હું આપ કે જે જીવના સખા નારાયણ છો તેમનું શરણ લઉં છું. ત્યારે ભગવાન કહે છે કે ઘણું કરીને આ જગતમાં લોકના તત્વની પરીક્ષા કરનારા માણસો પોતે જ પોતાને વિષયોની વાસનામાંથી કાઢી લે છે. એને માટેથી તો ચિંતન કરનારાઓ પણ માયાથી મુક્ત બની શકે છે. સદગુરુની તો ક્યાં જરૂર છે કે જ્યાં મન અને વાણી પહોંચી શકતા નથી, તે તત્વને જાણવા માટે સદગુરુની જરૂર છે. પશુ આદિકના શરીરમાં પણ હિત અહિત જાણવામાં પોતે જ પોતાનો ગુરુરૂપ થાય છે અને માણસના શરીરમાં તે વિશેષે કરી થાય છે. કારણ કે મનુષ્યના શરીરમાં પ્રત્યક્ષ અને અનુમાન ઉપરથી પોતાનું સ્વરૂપ જાણવું સુગમ પડે છે. પોતાના ઘટની માલિક જે ઈશ્વરનું સ્વરૂપ જાણવું તે ઘણું સુલભ છે. સાવધાન પુરુષો મનુષ્ય શરીરમાં મને શોધી લે છે. પોતાની મેળે ઉદાહરણો લઈ વિચાર કર્યાથી પણ જ્ઞાન થાય છે. એ વિષયમાં ગુરુ દત્તાત્રેયને ઘણા તેજવાળા યદુરાજાના સંવાદરૂપ ઇતિહાસ કહેવામાં આવે છે. અવધૂત વેશવાળા મહાન વિદ્વાન અને સર્વદા યૌવનવાળા ગુરુ દત્તાત્રેય કે જે નિર્ભય રીતે જગતમાં ફરે છે, તેમને જોઈને ધર્મવેત્તા યદુરાજાએ આ પ્રમાણે તેમને પૂછ્યું હતું. જે પ્રમાણે યદુરાજાને ગુરુ દત્તાત્રેયે કહ્યું હતું તેમ હું તમને કહું છું, જે સાવધાન થઈને તમે સાંભળો. યદુરાજા પૂછે છે કે હે મહારાજ, તમે કે જે કાંઈ પણ કામ કરતા નથી તેમની આ પ્રમાણે સર્વ લોકોથી વિલક્ષણ અને નિપુણ શુદ્ધિ સાથી થઈ છે. માણસ કર્મ કરે તો એને આનંદ થાય. તમે તો કંઈ પણ કર્મ કરતા નથી છતાં આઠે પૂરા આનંદની માલિકો રહ્યો છો, તો આ આનંદ તમને શેમાંથી આવે છે? જેમાં આપણે ભૂખ્યા માણસને જમાડીએ એટલે આપણે એને જમાડીને આપણે તૃપ્ત તો નથી થતા, પણ એને જમાડ્યાનો આત્મામાં આનંદ કેટલો થાય છે. જે માણસ બહુ ધ્રુજતો હોય, કપડાં ફાટી ગયા હોય, ટાઢથી બોલી શકતો ન હોય, એને કપડાં આપીએ અને ઢાંકીએ કે જરાક ધૂણી કરીને તપાડીએ, તરત જ આપણા આત્મામાં કેટલો બધો આનંદ થાય છે. એ આનંદ કોઈ વસ્તુનો નથી, પણ એ આનંદ તમારા આત્માનો પોતાનો છે. આપ વિદ્વાન છતાં બાળકની પેઠે લોકમાં ફરો છો. તમે તો સમર્થ જ્ઞાનવાળા નિપુણ સ્વરૂપ અને અમૃત જેવું બોલનારા છતાં પણ જળ ઉન્મત્ત અને પિશાચની પેઠે કાંઈ કામ કરતા નથી અને કાંઈ ઈચ્છતા પણ નથી. હે મહારાજ, તમે કે જે વિષય ભોગથી અને સ્ત્રી પિત્રાદિકથી પણ રહી છો,
તેમને ચિત્તમાં આવો આનંદ સાથી રહે છે, તેનું કારણ અમને કહી બતાવો. જ્યારે ભગવાન કહે છે બ્રાહ્મણોને માનનાર અને ઉત્તમ બુદ્ધિવાળા યદુરાજાએ આ પ્રમાણે માન આપીને પૂછતા ગુરુ દત્તાત્રેયે પ્રેમથી નમેલા યદુરાજાને આ પ્રમાણે કહ્યું, અને જે પ્રમાણે યદુરાજાએ કહ્યું છે તે તમને કહું છું. ગુરુ દત્તાત્રેય કહે છે, રાજા, મારા બુદ્ધિથી સ્વીકારેલા ગુરુ ઘણા છે. જે ગુરુઓ પાસેથી જે શિખામણ લઈને મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તમને કહું છું. તે બધા મારા લક્ષ્ય ગુરુઓ છે. એવા 24 લક્ષો મેં લીધા છે. પૃથ્વી મારા ગુરુ છે, વાયુ ગુરુ છે, આકાશ, જલ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયો, મધમાખી, હાથી, મધને લઈ લેનાર પારાથી, હરણ, માછલું, પિંગલા નામની વેશ્યા, ટીટોળો, બાળક, છોકરી, બાણને ઘડનાર અને સર્પ, કરોળિયોને ભમરી, એ 24 મેં મારા બનાવેલા ગુરુ છે. જેની પાસેથી મેં શિખામણ લીધી છે, જેવી રીતે શિખામણ લીધી છે તે તમે સાંભળો. પૃથ્વીને પ્રાણીઓ દબાવે છે તો પણ પૃથ્વી પોતાના નિયમમાંથી કોઈ દિવસ ચલાયમાન થતી નથી. ખોદે છે, ખૂંદે છે, છતાં તે સહન કરે છે. અતિ સહનપણું, સહનશીલતા એ પૃથ્વી પાસેથી એ મેં ગુણધાન કરેલો છે કે છે. પર્વત પણ પૃથ્વીરૂપ તેની પાસેથી હું આ પ્રમાણે શીખેલો છું. પર્વતની ઝાડખર અને ઝરણા આદિને ઉત્પન્ન કરવાની સઘળી ક્રિયાઓ નિરંતર પરોપકારને માટે જ છે. એટલે આપણા દેહથી, મનથી, ઇન્દ્રિયોથી, પ્રાણથી જે કાંઈ ક્રિયાઓ થાય તે ઉપકારને માટે જ હોવી જોઈએ, એ હું પહાડો પાસેથી શીખ્યો છું. બીજું પ્રાણવાયુ રૂપ છે, તેની પાસેથી હું આ પ્રમાણે શીખ્યો છું. પ્રાણ જેમ માત્ર આહાર મળવાથી સંતુષ્ટ થાય છે, પણ રૂપરસાદિક ઇન્દ્રિયોના વિષયોની અપેક્ષા રાખતો નથી, તેમ યોગીએ પણ આહાર મળવાથી સંતોષ રાખવો. તો આ ચટાકા બટાકા છે ના કે ઇન્દ્રિયોના સ્વાદના. પ્રાણને તો તમે લોટ ડોઈને નાખી દો માલિકોર, તોય નભે છે, તોય રીએ છે. એ કોઈ પ્રાણ છે, એ કોઈ સ્વાદની ઈચ્છા રાખતો નથી. એમ વાસના રહિત મન થવું એ હું પ્રાણ પાસેથી શીખેલો છું. વાયુ જેમ વનમાં હોય ત્યારે રાજી થતો નથી અને અગ્નિમાં હોય ત્યારે કચવાતો નથી, તેમ ગુણદોષથી રહિત બુદ્ધિવાળા યોગી શીત અને ઉષ્ણ ઇત્યાદિક અને ધર્મવાળા વિષયોમાં અનુકૂળ મળે ત્યારે કોઈ રીતે રાજી થવું નહીં, અને પ્રતિકૂળ મળે ત્યારે મનમાં દુઃખ માનવું નહીં. આકાશ જેમ સર્વમાં વ્યાપ્ત છે અને વ્યાપ્ત છતાં તેને કોઈનો સંગ કે કોઈ પદાર્થથી પરિચ્છેદ નથી, તેમ દેહની અંદર રહ્યા છતાં પણ યોગીએ બ્રહ્મ સ્વરૂપની ભાવનાથી પોતાના આત્માને સ્થાવર જંગોમાં અનુસ્યુતપણાથી વ્યાપ્ત, અને તે પણ મણિઓમાં સૂત્રની પેઠે નહીં પણ સર્વ અંશમાં વ્યાપ્ત સમજીને. આપણે એમ કહી છીએ કે દોરે દોરાની માલિકોર, બારે પારાની માલિકોર સળંગ દોરો રહેલો છે. એ બરાબર વાત નથી, પણ પારાના અંશે અંશની માલિકોર, અણુએ અણુની માલિકોર એ વ્યાપક છે. એ સમજણ બરોબર છે. કારણ કે જળ અને ચૈતન, આ દેહની માલિકોર જળના અને ચૈતનના અણુઓ એટલા બધા ઓતપ્રોત થઈ રહેલા છે કે જેમાં આરો પલાળવાને માટે આપણે 2 ટીપડા પાણી એની માલિકોર ઠલવી નાખીએ અને આરો ગારો બનાવી નાખીએ, પછી એમ કહી કે એ ભાઈ મને તરસ લાગી છે, એમાંથી 1 પ્યાલો પાણી ભરી લ્યો તો ઓલા એમ કે બાબુ કાંઈ હવે ગારામાંથી પાણી ભરી લેવાય. અરે પણ આ ઘડિયા આપણી નજરે 2 ટીપડા નાખ્યા છે ને, કે પણ એ તો આરામાં નખાઈ ગયા. 2 ટીપડા હજી આગળિયા આપણી નજરે
એ માટીની માલિકોરી નાખ્યા છે, છતાં એક પ્યાલો એની માલિકોરથી મળી શકતો નથી. તેમ આ જગત અને આ દેહની માલિકોર જળ ચૈતનની એટલી બધી વિપુલ ગાંઠ પડી ગઈ છે કે ચૈતનને જુદો પાડીને સમજવો અતિ દુષ્કર છે. આ તો અભ્યાસી માટે સરળ બની ગયેલી વાત કહેવાય. બાકી બિન અભ્યાસે તો આ કોઈ દિવસ જુદું પડે એવું લાગતું નથી. ગારાને નીચો ટીપા પડે પાણીના. એ જેમ ઘન ને પ્રવાહીના રજકણો એક રૂપ બની ગયા છે, તેમાં દેહની માલિકોર ચૈતન અને જળ, જળ અને ચૈતન બેની મજબૂત ગાંઠ પડી ગઈ છે. આકાશ જેમ સર્વમાં વ્યાપ્ત છે અને વ્યાપ્ત છતાં તેને કોઈનો સંગ કે કોઈ પદાર્થથી પરિચ્છેદ એટલે ભાગલા પડી શકતા નથી, તેમ દેહની અંદર રહ્યા છતાં પણ યોગીએ બ્રહ્મ સ્વરૂપના ભાવનાથી પોતાના આત્માને સ્થાવર જંગોમાં અનુસૂતપણાથી વ્યાપ્ત અને તે પણ મણિઓમાં સૂત્રની પેઠે નહીં પણ સર્વ અંશમાં વ્યાપ્ત સમજીને તે આત્માને કોઈ દેહાદિકનો સંગ કે કોઈ પદાર્થની પરિચ્છેદ નથી એમ વિચારવું કે છે. આકાશ પાસેથી હું એટલું શીખ્યો છું, જળ જેમ સ્વચ્છ સ્વભાવથી જ સ્નિગ્ધ મધુર મનુષ્યોને પવિત્ર થવાનું સ્થાન અને દર્શન સ્પર્શ તથા કીર્તનથી પણ પવિત્ર કરનાર છે, તેમ યોગીએ પણ સ્વચ્છ સ્વભાવથી સ્નિગ્ધ મધુર બોલનાર મનુષ્યોને પવિત્ર થવાનું સ્થાન અને દર્શન સ્પર્શન તથા કીર્તનથી પણ પવિત્ર કરનાર થવું એ હું જળ પાસેથી શીખેલો છું. પાંચમું અગ્નિ જેમ તેજસ્વી પ્રતાપથી દીપ્ત ક્ષોભ કરવાને અશક્ય અને પેટ વિના બીજા પાત્રોને નહીં રાખનાર હોવાથી સર્વભક્ષ્ય છતાં પણ દોષથી રહિત રહે છે, તેમ યોગી પણ જ્ઞાનના અતિશયથી તેજસ્વી તપથી દીપ્ત મૂંઝાવાને અશક્ય અને પેટ વિના બીજા પાત્રોને નહીં રાખનાર હોય તો સર્વ વસ્તુ ખાતા છતાં પણ તે દોષથી રહિત રહે છે. એ હું અગ્નિ પાસેથી શીખ્યો છું, જેમ વતવું ઘટવું ઉત્પત્તિ અને નાશ ઇત્યાદિ સગળું ચંદ્રમાની પ્રકાશરૂપ કલાઓને થાય છે પણ ચંદ્રમાને થતું નથી, તેમ આત્મા પણ પોતાની અવિદ્યાએ સર્જેલા આ ઊંચ નીચ દેહોમાં રહેવાથી ઊંચ નીચપણા વાળો જણાય છે, પણ વાસ્તવિક રીતે ઊંચ કે નીચ નથી એમ યોગીએ વિચારવું. ઘનશ્યામનગર શેરી નંબર 11 ગાળા નંબર 21 રંસાબેન ને કહી દો બીજી વાર. ઋતુ આવે ત્યારે પાછું છોડે છે પણ તેમાં લીધા મૂક્યાનો અભિનિવેશ એટલે અભિમાન કરતો નથી, તેમ યોગીએ ઇન્દ્રિયોથી અપેક્ષિત પદાર્થોનું ગ્રહણ કરવું અને કોઈ માગવા આવે ત્યારે તે પદાર્થોને આપી દેવા, પણ તેમાં આ મળ્યું કે આ દીધું એવો અભિનિવેશ કદી કરવો નહીં. હું હોલા પાસેથી આ પ્રમાણે શીખ્યો છું, કોઈ પુરુષે કોઈ પણ સ્થળમાં અતિ પ્રીતિ કે રમાડવા આદિ અત્યંત આસક્તિ કરવી નહીં, અને કરે તો કંગાલ બનીને હોલાની પેઠે સંતાપ પામે છે. કોઈ એક હોલો વનમાં ઝાડમાં માળો કરીને તેમાં પોતાની સ્ત્રી હોલીને સાથે કેટલાક વર્ષથી રહેતો હતો. સૂવું બેસવું ફરવું ઊભું વાતો કરવી રમત કરવી અને ખાવું ઇત્યાદિમાં નિશંકપણાથી ભેળા રહીને વનની પંક્તિઓમાં ફરતા હતા. હે યદુરાજા, એ પતિવ્રતા હોલીને અગણનો ગર્ભ રહેતા તેણે સમયસર પોતાના માળામાં પોતાના પતિની પાસે ઈંડા ઝીણ્યા. એ જળથી ભરેલા ઈંડાઓમાં ભગવાનની માયાની અચિંત્ય શક્તિઓને લીધે કુણાંગ અને રૂવાડાવાળા બચ્ચા થયા. રાજી થયેલા પુત્ર પર પ્રેમ રાખનાર સ્ત્રી પુરુષ પોતાના બચ્ચાનું પોષણ કરતા હતા, બોલવું સાંભળતા હતા, પ્રિય લાગે એવા બોલવાથી સુખ પામતા હતા. આ છે મારા માટેની વાત, પણ હોલાનું તો દ્રષ્ટાંત આપ્યું છે. એક દિવસે બે કુટુંબી પક્ષીઓ બચ્ચાઓને માટે અન્ન લેવા ગયા હતા. તે અન્નની લાલચથી તે વનમાં ઘણીવાર સુધી ફર્યા
પછવાડેથી કોઈ વનમાં ફરનાર પારાધીએ યદચ્છાથી તે બચ્ચાઓને માલાની પાસે ઉડતા જોઈ જાળ નાખીને પકડી લીધા. બચ્ચાના પોષણમાં નિરંતર ઉત્સાહ ધરાવનારા હોલી અને હોલો વનમાં ગયા હતા. તે ખાવાનું લઈને પોતાના માળાની પાસે આવ્યા. ત્યાં પોતાના બચ્ચાને જાળમાં બંધાયેલા જાણીને અતિ શોક પામ્યા અને ચીસો નાખતી તે હોલી તેમની પાસે જવા લાગી. વારંવાર સ્નેહથી બંધાયેલી અને ભગવાનની માયાથી રાગ ચિત્તવાળી હોલી બચ્ચાઓને બંધાયેલા જોતા છતાં પણ સ્મૃતિ ભૂલી જઈને પોતે પણ જાળમાં જઈ પડી. એટલે એ પણ બંધાણી. પ્રાણ કરતા પણ વધારે પ્યારા બચ્ચાઓને પોતાને જેવી જોઈએ તેવી સ્ત્રીને બંધાયેલી જોઈ બહુ દુઃખ પામેલો હોલો પણ અફસોસ કરતા તેની પછવાડે તે પણ જાળમાં પડ્યો. આ પ્રમાણે વિલાપ કરતો મૂર્ખ કંગાલ હોલો એવી રીતે એ લોકની જાળમાં વીંટાતા મૃત્યુના ગ્રાસ રૂપ થયેલા તડફડતા જોતા પણ પોતે જાળની માલિક પડ્યો. શું મનને ખબર નથી કે આ કાર્ય કરવાની માલિકો આપણે ખૂબ જ દુઃખી થઈ જશું? જાણે છે છતાં પણ જાતે દાવા નળમાં જંપલાવે જાણીને ઝેર પીનારું. જાણે છે છતાં બળબડતા અગ્નિની માલિકોએ ધુબકો મારે છે. જે કુટુંબી માણસ અશાંત ચિત્તવાળો સુખ દુઃખાદિક જોટાના પદાર્થોમાં લાગી રહેલો કૃપણ અને કુટુંબનું પોષણ કર્યા કરતો હોય તે માણસ આ પ્રમાણે ઓલાની પેઠે પોતાના પરિવાર સહિત દુઃખી થાય છે. ઘરની આસક્તિ પશુઓને આ પશુ પક્ષીઓને પણ અનર્થ આપે છે, ત્યારે મનુષ્યને આપે તેમાં તો શું જ કહેવાનું હોય. શ્રીમન મહાપુરાણ ભાગવત એકાદશ સ્કંદ 7મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. ગુરુ દત્તાત્રેય કહે છે કે હે રાજા, જેમાં અજગર ઉદ્યમ રહિત રહીને સારું નરસું જાજુ અથવા થોડું જે યદચ્છાથી પોતાના મુખની માલિકો આવી પડે એનાથી જ પોતે પોતાનો ઉદ્યમ ચલાવે છે. ઉદ્યમ રહિત રહીને સારું નરસું જાજુ અથવા થોડું જે કાંઈ ખાવાનું મળે તે ખાઈને રહેવું, જેમ ઉદ્યમ કર્યા વગર પણ પ્રારબ્ધના અનુસારથી પોતાની મેળે દુઃખ પ્રાપ્ત થાય છે, તેમ સ્વર્ગ અને નરકમાં જ્યાં હોય ત્યાં ઇન્દ્રિયો સંબંધી સુખ પણ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. માટે સુખને માટે ઉદ્યમો કરવામાં સમજો પુરુષો વૃથા આયુષ્યનો વ્યય નહીં કરવો જોઈએ કે છે. નિશ્ચલ જળવાળો સમુદ્ર જેમ બહાર પ્રસન્ન અંદર ગંભીર, જેનો તલસ્પર્શ અતિક્રમ થઈ શકે નહીં એવો, અંત તથા પારથી રહિત અને ગરબરાવી શકાય નહીં એવો છે, તેમ યોગીએ પણ બહાર પ્રસન્ન અંતરમાં ગંભીર તલસ્પર્શી કે અતિક્રમ કરવાને અશક્ય સ્વરૂપના આવિર્ભાવને લીધે કાલથી તથા અંતથી અને દેશથી તથા પારથી રહિત રાગ દેશાદિક છોડી દઈને નિર્વિકાર રહેવું જોઈએ. વળી સમુદ્ર જેમ વર્ષા ઋતુમાં અનેક નદીઓ મળતા પણ વધી જતો નથી અને ઉનાળામાં ઓછું પાણી લઈ આવે તો કાંઈ સમુદ્ર ઘટી જતો નથી, તે રીતે યોગીએ પણ નારાયણને પરાયણ રહીને વૈભવાદિક મળતા રાજી થવું નહીં અને નહીં મળતા કચવાવું નહીં. સુખ દુઃખ મેં આનંદ રેવે હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓ નર હમકું ભાવે. પિંગલા નામની વેશ્યા પાસેથી હું નિરાશપણેથી રહેવું એટલું શીખેલો છું, તે સાંભળો. હે રાજા, પૂર્વે વિદય રાજાના નગરમાં પિંગલા નામની એક વેશ્યા હતી. એ વેશ્યા એક દિવસે જાર પુરુષની વાટમાં આખી રાત બેસી રહી શણગાર સજીને, પણ કોઈ ધનવાન પુરુષ ત્યાં આવ્યો નહીં. સવાર પડી ગયું એમ કરતા કરતા મધરાત ગઈ. ધનની આશાથી મોઢું સુકાતું હતું એવી રાખ ચિત્તવાળી તે વેશ્યાને ચિંતા કરતા કરતા ધંધા ઉપરથી હવે તો બસ હાવ એવી આલમ બુદ્ધિ થઈ ગઈ. એવી અત્યંત અલમ બુદ્ધિ થઈ જેના ચિત્તમાં નિર્વેદ ઉત્પન્ન થયો. એવી એ વેશ્યાએ તે સમયમાં જે ગાયું
તે તમારી પાસે અક્ષરે અક્ષર કહું છું તે સાંભળો. હવે બસ છે એવી બુદ્ધિ થઈ પરવારની પેઠે પુરુષના આશારૂપી પાસોને કાપનાર. જ્યાં સુધી આપણા મનમાં નિર્વેદ ઉત્પન્ન થાય ત્યાં સુધી આપણને આ જગતમાંથી મન વિમુક્ત બનતું નથી. છોડી દેવાની ઈચ્છા થાય નહીં. પિંગલા ગાય છે, કહો વિવેક નહીં હોવાને લીધે હું કે જેને મનને જીત્યું નથી તેના મોહનો વિસ્તાર તો તમે જુઓ કે જેથી હું તુચ્છ પુરુષ પાસેથી કામનાની ઈચ્છા રાખું છું. આ અપરોક્ષ અંતર્યામી ઈશ્વર કે જે નિરંતર પાસે રહેનાર છે અને માગું તે આપવાને શક્તિમાન છે. છતાં એની સામે જો આટલું આખી રાત તપ કર્યું હોત, ધ્યાન કર્યું હોત તો શું બાકી રહેત? હું કે જે સ્ત્રીઓમાં લંપટ, લોભી અને શોક કરવા યોગ્ય પુરુષ પાસેથી મારા શરીરને વેચીને ધન અને રતિની ઈચ્છા કરું છું, તેને સંકેત વૃત્તિ રૂપી અતિ નીચ ધંધાથી મારા અંતકરણને વૃથા પરિતાપ આપ્યો છે. પુરુષના શરીરરૂપી ઘર કે જેમાં વલાન વળીન આડસર હાડિકાઓના જ બનેલા છે. 9 ખાળ વહ્યા કરે છે. 9 ઇન્દ્રિયોથી કાયમને માટે 9 પ્રકારની ગંધારા પ્રવાહવાળી ખાળું વેચ્યું છે. ચામડી રૂવાળાને નખોથી મટાયેલ છે, તેને હું વિના બીજી કઈ સ્ત્રી કાંત સમજીને સેવે. ભગવાને આ તો દયા કરી છે. હાડિકા છે, આની માથે માંસનો મઢ છે, એની માલી કોઈ નસો છે, નાર્યું છે, અને ઉપર ભગવાને આ ચામડાનો મઢ કર્યો છે. જો આને મઢ ન કર્યો હોત તો આને કૂતરા કડવા ધોળત અને માથે સંભળાણા પડત. જે કાયાનો આપણે મોહ કરી રહ્યા છીએ, વારે ઘડીએ અરીસામાં જોઈ છીએ, પફ પાવડર લગાડી રહ્યા છે, પણ જરા ઊંડા ઉતરીને વિચાર કરો તો આ કેવળ નરકનું દ્વાર છે. આ મહાજ્ઞાની વિદે રાજાના પુરમાં હું એક જ મૂંઢ બુદ્ધિવાળી અને દુષ્ટ છું. કેમ કે સ્વરૂપને આપનારા આ વિનાશી અંતર્યામીને છોડી દઈને બીજા ભોગની ઈચ્છા કરું છું. અહીંયા તો ભવસાગર તરી જવાનું સાધન છે. સમર્થ ગુરુ અને વળી રાજા ખાસ કરીને બિરાજે છે, અને એના શેરની માલિકુરા મારી અધોગતિ કોઈ પણ કર્યું નહીં. માટે આલોક અને પરલોકમાં ઈશ્વર વિના બીજો કોઈ સેવાને યોગ્ય છે જ નહીં. કોઈ પ્રાચીન શુભ કર્મના યોગથી વિષ્ણુ ભગવાન મને પસંદ થયેલા જણાય છે. નકર મારા આ કર્મની અંદર મને આ ભાવ થાય જ ક્યાંથી, અને આ વિચારો મારા હૃદયમાં ક્યાંથી હોય? આ મને વૈરાગ્ય ઉત્પન્ન થયું છે. પતંગીઓ જેમ અગ્નિનું રૂપ જોઈ લલચાઈને તેમાં પડે, તેમ અજિતેન્દ્રિય પુરુષ પ્રભુની માયારૂપ સ્ત્રીનું રૂપ જોઈ તેના વિલાસોમાં લલચાઈને મહામોહમાં પડે છે. સ્ત્રી, સુવર્ણ, આભરણ અને વસ્ત્રાદિક પદાર્થો માયાએ રચેલા છે. જેઓમાં ઉપભોગ બુદ્ધિથી લલચાઈને તેથી આંધળો થયેલો મૂઢ પુરુષ પતંગિયાની પેઠે નાશ પામે છે. જેમ પ્રકાશને જોઈને આ કાંઈક પામવા જેવો પદાર્થ હશે એમ જાણીને પતંગિયો તેને બાજી પડે છે, અને પોતે જ તેની માલિકો છેલ્લે સળગી જાય છે. તેમ જગતમાં કોઈ પદાર્થની અંદર સુખ માનીને માણસ તેના ઉપર તૂટી પડે છે, અને છેલ્લે તેની માલિકો ખાખ થઈ જાય છે. વળી ભ્રમર જેમ નાના મોટા સગળા પુષ્પોમાંથી સાર લે છે, તેમ વિદ્વાન યોગીએ પણ નાના મોટા શાસ્ત્રોમાંથી સાર લેવો જોઈએ. કોઈ પણ માણસ, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ધર્મનું એવો કોઈ દિવસ આગ્રહ નહીં રાખવો કે આપણા ધર્મનું આ શાસ્ત્ર નથી તો આપણે ન વાંચવું. મહાપુરુષો ગામ છે, પંથો માત્ર માર્ગો છે. પંથો જેને આપણે કહીએ નામ શું? માર્ગ. ગામ આવી જાય તો માર્ગ પૂરો થઈ જાય, પણ જેને બિચારાઓને આખી જિંદગી ગામ આવતું નથી એ માર્ગની માલિકો રહી જાય છે. પંથ મટાડી દેવા હોય તો સદગુરુને શરણે જાઓ. એમ કે છે
કે પંથતા તે કર્યા પરિપૂર્ણ નવધાય નામ મિટાયું, દશમ દશા આવી દલ ભીતર ત્યાં એકમાં અનેક સમાયો. હાથી જેમ પકડનારાઓની સામે ઉભારી રાખેલી હાથણીની લાલચથી ખડાદીથી ઢાંકી દીધેલા ખાડામાં પડીને બંધાઈ જાય, તેમ પુરુષ પણ સ્ત્રીના અંગનો સ્પર્શ કરવાની લાલચથી બંધાઈ જાય છે. માટે યોગીએ સાચી સ્ત્રીનો તો શું, પણ લાકડાની પૂતળીનો પણ સ્પર્શ નહીં કરવો જોઈએ, અને તે હાથથી તો શું પણ પગથી પણ નહીં કરવો જોઈએ. પારાથી જેમ મધમાખીઓએ ઘણા કષ્ટથી સંગ્રહ કરી રાખેલા મધને ભોગવે છે, તેમ લોભિયાઓએ ઘણા સંકટ વેઠીને સંચય કરેલું ધન કે જે દેવાના કે ઉપભોગના કામમાં આવતું નથી, તેને બીજો બલવાન પુરુષ ભોગવે છે. તેની પાસેથી પણ ત્રીજો બલવાન ભોગવે છે, અને તેની પાસેથી લઈ લેતા વળી ચોથો બલવાન ભોગવે છે. એ હું પારાદીપ પાસેથી શીખેલો છું. ધનનો સંચય જે માણસ કરીને તેના ઉપર ચોકી મૂકી દે છે, તેનું ધન કાં રાજા હરી લે છે, કાં ચોર ઉપાડી જાય છે, કાં તેના સગા તેને મારીને ઉપભોગ કરે છે. માટે ધન સંચય ન કરવો એ હું પારાદીપ પાસેથી શીખેલો છું. માછલું જેમ જીભના રસની લાલચથી કોઠીથી વિંધાઈને મળ પામે, તેમ રસમાં મોહ પામેલો દેહાભિમાની મનુષ્ય પણ ઘણા બહુ દુઃખ દેનારી જીભની લાલચથી મરણ પામે છે. હું કાંઈ રક્ષણ મળવાની આશાથી ભગવાનને ભસી જ એમ નથી, કારણ કે જ્યારે આ જગતને કાલરૂપ સર્પતિગ્રસ્તથી અલુંજુવે અને તેથી સાવચેત થઈને આ લોક તથા પરલોકના ભોગથી વૈરાગ્ય પામે, ત્યારે પોતે જ પોતાનું રક્ષણ કરવામાં સમર્થ થાય છે. માટે હું તે કેવલ પ્રેમથી જ ભગવાનને ભજીશ. ગુરુ દત્તાત્રેય કહે છે, એ પિંગલા વેશ્યા આ પ્રમાણે ગાયન કરતી હતી, અને પશ્ચાતાપ થવાથી પશ્ચાતાપના અગ્નિથી જ તેના કર્મો, તેના પાપો બધા બળી અને ભસ્મ થઈ ગયા. આમાંથી મેં ફલિતાર્થ એવો લીધો છે કે આશા રાખવી એ જ મોટું દુઃખ છે, અને આશાથી રહિત રહેવું એ મોટું સુખ છે. કેમ કે પિંગલા પતિની આશા છોડી દીધી ત્યારે તેને સુખથી નિદ્રા આવી. એટલે શ્રીમદ મહાપુરાણ ભાગવત એકાદશ સ્કંદ અષ્ટમો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરન કી જય. ગુરુ દત્તાત્રેય કહે છે, એક ટીટોળો પોતાની ચાંચમાં માંસ લઈને જતો હતો. તેને બીજા બલવાન પક્ષીઓ કે જેઓની પાસે માંસ ન હતું તેઓ મારવા લાગ્યા. એ ટીટોળો માંસ મૂકી દઈને સુખ પામ્યો હતો. એ ઉપરથી મેં એવી શિખામણ લીધી છે કે જે પુરુષ પ્યારી વસ્તુ હોય તેનો પરિગ્રહ કરવો એ જ દુઃખદાયી છે. એમ જાણીને જે પુરુષ પરિગ્રહનો ત્યાગ કરે તે પુરુષ અનંત સુખને પામે છે. બાળકને જેમ માન કે અપમાન નથી, અને ઘર તથા છોકરાવાળાઓને જે ચિંતા થાય છે તે પણ તેને નથી, તેમ બાળકની પેઠે જગતમાં હું ફરું છું. એક અજ્ઞાન તથા ઉદ્યમ રહિત બાળક અને બીજો ગુણથી પર ઈશ્વરને પામેલો પુરુષ એ બે જ ચિંતાથી મુક્ત છે. કાં તો બિલકુલ બાળક જેને મારું તારું નથી, ઊંચું નીચું નથી, નાનું મોટું નથી, અહંકાર અભિમાન નથી, તે સુખી છે, અને કાં પરમ જ્ઞાની જે પુરુષ છે એ સુખી છે. બાકી અધકચરી હાનિઓ તો ઘડીકમાં ગંધાય છે, એને ક્યાંય સુખ નથી. હે રાજા, એક કુંવારી કન્યા પાસેથી હું આ પ્રમાણે શીખેલો છું કે કોઈ ગામમાં એક ગ્રસ્તને કુમારી દીકરી હતી. તેને જોવાને માટે મહેમાન ઘેરે આવ્યા. તેની મા બાપ ઘેરે નહોતા. જેને જોવા આવ્યા હતા એ કન્યા જે ઘેરે હતી. આવેલાને ભાત ખવડાવવાને માટે ખાંડવા હતા. ઘરમાં કમોજ હતી
પણ એને એમ થયું, મહેમાનને એમ થાય છે કે આના ઘરમાં ચોખા નથી શું, તે અત્યારે મહેમાનને દેખીને ખાંડવા બેઠી છે. પણ ખાંડ્યા વિના છૂટકો નહોતો. પોતાના હાથમાં કંકણ હતા, એ ખાંડવા માંડી. ત્યાં 3-4 કંકણ પહેરેલા એ ખરખર ખખડવા માંડ્યા. એટલે 2 કાઢી નાખ્યા ને 2 રાખ્યા, તોય થોડો થોડો અવાજ થાય છે. છેલ્લે જ્યારે એક જ રાખ્યું ત્યારે ખખડાટ થતો બંધ થઈ ગયો. આ પ્રમાણે ખાંડવા માંડતા 2 ચૂડીઓ પણ ખખડવા લાગી. તેથી પેલી કન્યાએ તેઓમાંથી પણ એક ચૂડી કાઢી નાખી. પછી એક ચૂડી રહી, તેઓમાંથી શબ્દ થયો નહીં. હે યદુરાજા, હું કે જે લોકોનું તત્વ જાણવા સારું આ જગતની માલિકો ફરું છું, તેણે એ કન્યા પાસેથી ઉપદેશ લીધો છે કે ઘણા જણ સાથે રહેવાથી કજિયો થાય, અને 2 જણ સાથે રહે તો વાતું પણ થાય, થયા વિના રહેતી નથી. માટે યોગીએ કુમારીના કંકણની પેઠે એકલા જ રહેવું જોઈએ. એક બાણ ઘડનારા પાસેથી હું આ પ્રમાણે શીખેલો છું તે તમને કહું છું. એક બાણ ઘડનારો માણસ બાણ ઘડતો હતો, ત્યાં એ બાણને સરખું કરવામાં તેનું ચિત્ત એટલું બધું લાગી ગયું હતું કે ગાજતે વાજતે રાજાની સ્વારી ત્યાંથી નીકળી એની પણ એને ખબર ના પડી. પોતાની દુકાન પાસેથી જ નીકળી હતી. આ એકાગ્રતા ચિત્ત બ્રહ્માકાર થયું હોય, તેમ જેનું ચિત્ત બ્રહ્માકાર થયું હોય એવો યોગી કોઈ બહારના પદાર્થને કે મનના સુખા દુઃખ દિગને પણ જાણે નહીં. આસન જીતવાથી શ્વાસ જીતાય છે. જે માણસ એક આસન ઉપર એક પગ ફેરવ્યા વિના 3 કલાક બેસી શકે છે, તે માણસને પ્રાણાયામ કરવા પડતા નથી, પણ એ આસનને જીતવાથી તેના પ્રાણ જીતી જવાય છે, જીતી શકાય છે. એટલે કે છે આસન જીતવાથી શ્વાસ જીતાય છે, અને શ્વાસ જીતવાથી મન નિશ્ચળ થાય છે. ક્ષણ માત્ર નિશ્ચળ થયા પછી પણ વિષયોની વાસનાથી મનમાં વિક્ષેપ ઉઠવાની તથા સુષુપ્તિમાં જેમ સર્વથા મન લીન થઈ જાય છે તેમ લીન થઈ જવાની બીક રહે છે. હે, ક્યારેક આપણે પોતે અનુભવ કરો તો ઊંડું 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 શ્વાસ ઉતરવા માંડી જાય, અને એમ લાગે કે આ ઘડીએ ક્યાંક આ શ્વાસ બેહી જાય છે. તો માણસ માત્ર મોક્ષને ઈચ્છે છે, પણ મોક્ષ આવતા ડરે છે. એમ અષ્ટાવક્ર ગીતાની માલિકોએ કીધું છે. એનો અમે એવો વિચાર કર્યો છે કે મોક્ષને તો મનુષ્ય માત્ર ઈચ્છે છે, પણ એમ કહો કે બેન તમારે મોક્ષ, હા બાપા મોક્ષ તો જોઈએ જ, તો હાલો આ દેહને છોડી દો. લે મારા બાપ, તો એમ મોક્ષ નથી જોઈતો. જે માણસ મરવાને તૈયાર છે, દેહ છતાં દેહથી વિદેહપણાને પામ્યો છે, એ જ મોક્ષનો અધિકારી છે. બાકી તો મોક્ષ આવતા મોક્ષથી ડરે છે. રજોગુણ અને તમોગુણ જે વિક્ષેપ તથા લય થવાના મૂળરૂપ છે, તેઓને પણ વૃદ્ધિ પામેલા ઉપશમરૂપ સત્વગુણથી ટાળી નાખીને ગુણ તથા તેઓના કાર્યોથી રહિત થઈ જતા વૃત્તિ રહિત થઈને માત્ર ધ્યેય સ્વરૂપથી સ્થિતિ પામે છે. વૃત્તિઓથી રહિત થયેલું મન બ્રહ્માકારપણાથી રહે એ જ અસંપ્રજ્ઞાત નામની સમાધિ કહેવાય છે. નિર્વિકાર ત્વયા વૃત્ત્યા બ્રહ્માકાર ત્વયા પુનઃ વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિ જ્ઞાન સંજ્ઞક. હે, નિરાકાર ત્વયા વૃત્ત્યા એટલે વૃત્તિ કોઈ આકારને ઈચ્છે નહીં, એનું નામ નિરાકાર ત્વયા વૃત્ત્યા. એ વૃત્તિ બ્રહ્માકાર બની શકે, અને જે વૃત્તિ બ્રહ્માકાર બની શકે એક ક્ષણની માલિકો વૃત્તિનું રૂપ જ મટી જાય. જેમાં તમે અહમ બ્રહ્માસ્મિ મહાવેદ વાક્યમાં બોલો છો, તે અહમ નામની વૃત્તિ છે.
એ વૃત્તિનો લય બ્રહ્મમાં બની ગયો, એનું નામ સમાધિ કહેવાય છે. એ અસંપ્રજ્ઞાત સમાધિ છે. વૃત્તિઓથી રહિત થયેલું મન બ્રહ્માકારપણાથી રહે એ જ અસંપ્રજ્ઞાત નામની સમાધિ કહેવાય છે. આ રીતે જેનું મન બ્રહ્માકાર થયું હોય એવા યોગીને દ્વૈતનું સ્ફુરણ થતું નથી. હવે સર્પ જેમ એકલો ફરે છે, સર્પ પાસેથી હું શું શીખ્યો છું કે છે, પોતાનું એક રહેઠાણ રાખતો નથી, સાવચેત રહે છે, એકાંતમાં વસે છે, ગતિ ઉપરથી ઝેરી કે ઝેર વગરનો જણાતો નથી, કોઈને પોતાની સાથે રાખતો નથી અને થોડું જ બોલે છે. તેમ મુનિએ પણ એકલા ફરવું, પોતાનું એક રહેઠાણ રાખવું નહીં, સાવચેત રહેવું, એકાંતમાં વસવું, કોઈ રીતે બીજાઓને પોતાની રીતભાત જાણવા દેવી નહીં, કોઈને પોતાની સાથે રાખવું નહીં અને થોડું જ બોલવું, એવું સર્પ પાસેથી શીખેલો છું. હવે 23મું કરોળિયો જેમ હૃદયમાંથી નીકળેલી લાલને મોઢાથી વિસ્તારી તેની સાથે રમીને પાછો તે લાલને ગળી જાય, તેમ બીજા કોઈ સાધનની અપેક્ષા રાખ્યા વિના તેમ ઈશ્વર પોતાથી જ પોતાના જગતને સર્જી તેથી વિહાર કરીને પાછા તે જગતને ગળી જાય છે, એટલે પોતામાં લય કરી દે છે. તેમાં બીજા કોઈ સાધનની તે અપેક્ષા રાખતા નથી. એ મેં કરોળિયા પાસેથી જાણેલું છે. 24મું હે યદુરાજા, ભમરીએ પકડીને દરમાં રોકી મૂકેલો કીડો ભયને લીધે ભમરીનું ધ્યાન કરતા જેમ પોતે ભમરી રૂપ બની જાય છે, તેમ પ્રાણી પણ સ્નેહથી, દ્વેષથી અથવા ભયથી જે જે વસ્તુમાં પોતાના મનને એકાગ્ર કરે તે વસ્તુરૂપ પોતે થઈ જાય છે. કીડો જ્યારે પોતાના તેના તે શરીરથી જ ભમરીરૂપ બની જાય છે, ત્યારે ભગવાનનું ધ્યાન કરનાર પુરુષ બીજા શરીરથી ભગવદ રૂપ થઈ જાય, એમાં તો આશ્ચર્ય શું છે કે છે. શાસ્ત્રનું વચન છે કે શિવમ ભૂતવા શિવમ ભજેત, શિવ થઈ શિવને ભજો. પણ કોઈને એમ કહેવામાં આવે કે તું શિવ બની જા તો તેને હાર્ટ ફેલ થઈ જાય. હું પટાવાળો બની શકું, હું મંત્રી સાહેબ બનું, હું સર્કલ સાહેબ બનું, મામલતદાર સાહેબ બનું, પણ કાંઈ હું શિવ બનું? શિવને ભજાય પણ શિવ બનાય કાંઈ? અરે તારું અનાદિ સ્વરૂપ શિવ છે, જીવ સ્વરૂપ તો તારું પ્રાકૃત સ્વરૂપ છે. જાણ્યા વિનાનું તું તને જીવ રૂપે ભાસે છે. એ પ્રમાણે એ 24 ગુરુઓ પાસેથી આ શિખામણ મેં લીધી છે. હવે મેં મારા દેહ પાસેથી જે શિખામણો લીધી છે તે પણ તમને કહું છું, તે તમે સાંભળો. આ દેહ મારો 25મો ગુરુ છે, કારણ કે મને વૈરાગ્ય અને વિવેક દેહ આપેલા છે. આ દેહ જન્મ મરણને અને પરિણામે નિરંતર દુઃખ ભોગરૂપ ફલને ધરી રહ્યો છે. તેથી મને વૈરાગ્ય થયું છે અને તત્વોનો યથાર્થ વિચાર કરવા રૂપી વિવેક પણ આ દેહથી જ મને પ્રાપ્ત થયેલો છે. આવી રીતે આ દેહ અત્યંત ઉપકારી છે, તો પણ તે ઉપર પ્રીતિ નહીં રાખતા એ કૂતરા કાગડાનું ભક્ષ્ય છે એવો નિશ્ચય રાખીને હું સર્વસંગ છોડી દઈને એકલો જ આ જગતની માલિકુર વિચરું છું. ઘણી શોકીઓ જેમ એ ગરદણીને સગળી કોરથી તાણવા માંડે, તેમ આ દેહને અથવા દેહાભિમાન પુરુષને એક કોરથી જીભનો રસ ચાટવાને માટે ખેંચે છે, બીજી કોરથી તરસ પાણીને માટે ખેંચે છે, ત્રીજી કોરથી શીશના મૈથુનને માટે ખેંચે છે, ચોથી કોરથી ચામડી સ્પર્શને માટે ખેંચે છે, પાંચમી કોરથી પેટ અન્નને માટે ખેંચે છે, છઠ્ઠી કોરથી પ્રાણ સુગંધને માટે ખેંચે છે, સાતમી કોરથી ચપલ ચક્ષુ રૂપને માટે ખેંચે છે, અને તે ઉપરાંત વળી કર્મેન્દ્રિયો પણ પોતાના વિષયનો માટે ખેંચે છે. માટે દેહને દુઃખરૂપ જાણી મેં સદાને માટે વૈરાગ્ય રાખ્યું છે. પ્રભુએ પોતાની શક્તિરૂપ માયાથી વૃક્ષ, સરીસર્પ, પશુ પક્ષી, ડાંસ અને માછલા સુધી
અનેક પ્રકારના શરીરોને સર્જ્યા, પણ તેઓમાં કોઈની બુદ્ધિ પરમાત્માને અપ્રોક્ષ કરવામાં સમર્થ નથી. હાથી થઈ જાય, ઘોડા થઈ જાય, સિંહ થઈ જાય, વનના રાજા કહેવાય, પણ ભજન કરવાનો એ એકે દેહની માલિકોને અવકાશ નથી. પણ આ મનુષ્ય દેહમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી ભજન કરી લેવાનો અધિકાર છે. ભલે કાનો હોય, કુબડો હોય, બેરો હોય, લૂલો હોય, લંગડો હોય, પતિયો હોય, કોઢિયો હોય, ઠૂઠો હોય, પણ મનુષ્ય દેહ છે એમાં જ્યાં સુધી આ પ્રાણ રહેલા છે ત્યાં સુધી ભજન કરી લેવાનો અધિકાર છે. માટે ભાઈઓ, એક